જી આપનું નામ? મારું નામ ફરીદાબેન દાઉદ અજરિયા. બેન, ખાસ કરીને વાત કરવામાં આવે તો તમારા ઘરમાં કેમિકલથી બ્લાસ્ટ કરવામાં આવે છે, શું છે હકીકત? એ સાહેબ મને નથી ખબર, એ અમારા સગા જ છે, છોકરાઓનું જે હોય તે બરોબર ને. પણ મારા ઘરે આવી ને મારા છોકરાને મારવાની કોશિશ કરી, એટલે એ એમડી ના નશામાં હતા ફૂલ. એ લોકો વેચે પણ છે, ચીટિંગો કરે છે, બધું કરે છે. મારો એકનો એક દીકરો છે, એ ભલે જે બે માં બનાવ બન્યો હોય આવીને મારા ઘરમાં બ્લાસ્ટ કરી ગયા. એ તો માણસ કે અલ્લાહની મહેરબાની મારા ઘરમાં કોઈ નતો. કોઈ પણ હોય તો મારા છોકરાઓને, મારી છોકરીઓને, મારી પોતરી છે, મારી વહુ છે, હું છું, એમાં અમને નુકસાન થાય તો એમડી ના નશામાં અમે ક્યાં જઈએ? મારો દીકરો એકનો એક છે, એને એ કઈ કરી નાખે તો હું કોના પગ ચાલું? હું કોને કહું? હું ક્યાં જાઉં સાહેબ? મને બહુ બીક લાગે છે. હવે મારો એક દીકરો હાલે મારો મર્ડર માં ચાલ્યો ગયો છે સાહેબ. એકનો એક મારો દીકરો છે, હું ક્યાં જાઉં? તમારા ઘરને શેનાથી આવડો બ્લાસ્ટ કરવામાં આવ્યો? કેમિકલ માં સાહેબ જોઈ ગયા છે, પોલીસ વાળા આવ્યા હતા, એ કહેતા હતા કે કેમિકલ નું કેન છે, કેમિકલ થી બ્લાસ્ટ કરીને ગયા છે સાહેબ. આજે હું કઈ મને બીવડાવે છે, કાલે બપોરે કઈ કરે, પાછો આવીને બ્લાસ્ટ કરે. હું ગરીબ ભાઈ છું, મારો શું થાય? મારો કોઈ કમાવા વાળો નથી, હું ક્યાં જાઉં? તંત્ર પાસે શું માંગ છે? તંત્ર કને હું રાતે ફરિયાદ લખાવી હતી. અત્યારે હું ગઈ તો એ મને એમ કીધું કે બેન 3 ઉપર ફરિયાદ કરી છે, તો હાલે તમે 3 ઉપર જ કરો. તો મેં કીધું કે સાહેબ મારા ઘરે જે આવ્યા હોય કે પી પ્રાઇમ થી એનો બાપ ત્યાં બેઠો હતો પોલીસ સ્ટેશનમાં, તો એનો બાપ એ સમજી લો કે ત્યાં બેઠો હતો. છોકરાઓ અહીંયા આવીને બધું કરી ગયા. હાલમાં કૂતરાને તલવાર એવી મારી છે, કૂતરો હાજર છે એવી પોઝિશનમાં આવીને મારો દીકરો હાથે લાગે એ લોકોને તો એ કેટલા ટુકડા કરે મારા છોકરાના, બરાબર ને? હું તો મારા સીધું છે, મારા ઘરમાં મારો વર નથી, મારો છોરો એક મરી ગયો, એક હું બાઈ રહું છું. એ મારે મને ન્યાય કપે. પોલીસ આગને કઈ રીતે કાબુમાં લેવામાં આવી? આગમાં પડોશી, હું ઘરે નથી, મને ફોન આવ્યો કે તારા ઘરમાં આગ લાગી ગઈ છે. આ બધા પ્લાન્ટ છે બાજુમાં ફેજલભાઈ નો, એ લોકો બધા ઉપર ચડીને પાઇપ થી ના ઘર ને બધા પડોશી આગ માન ઉજાવી છે. મારા દિયર નું ઘર છે, એ લોકોના ઘરમાં આગ ગઈ. મારા ઘરમાં બાજુમાં ગેસ નો બાટલો તો એ તો ન ફૂટ્યો તો પડોશી ને કેટલી બધા આખો મારો એરિયો બધો બીએ છે. તમારા પડોશમાં સીસીટીવી કેમેરા જેમના ઘરમાં લાગે? હા, એમાં 3 જણા આવ્યા છે. તો પોલીસ એમ કહે છે કે આ 3 ના જ નામ નાખો. એ ના લે વ્યાજબી વાત નથી ને સાહેબ. 10 જણા આવે ને 3 ના કેમ નામ નાખો? જેમની ઘરે સીસીટીવી છે એમને પણ કઈ ધમકાવવામાં આવે? હા, એને ધમકાવવામાં આવ્યા કે બીજી વાર આવ્યા ને એ સીસીટીવી માં નથી આવ્યો કે ભાઈ બીને જ કાઢી નાખ્યા, તેરે જ બંધ કરી નાખ્યા, બરોબર ને? એને કીધું કે હું કે તમે કે સીસીટીવી કેમેરા રાખશો ને તો અમે તમને નહીં મૂકીએ. તો એ વાત વ્યાજબી નથી. હું એકલી રહું છું, મારા છોરાને હજી પણ મળતો નથી. મારો છોરાને કઈ થઈ જશે તો એનો જવાબદાર કોણ? ને તંત્ર કોઈ જાતનો ફરિયાદ મારી લીધી નથી હજી સુધી. રાતે કરી આવી તો એ ના લે સાહેબ. રાતે કરેલી એ નહીં કે હવે ફરાવો, પાછો અમને ફરિયાદ કરાવો, એ ન હાલે. એ વ્યાજબી વાત નથી સાહેબ.